દામિની ક્યાં છે? હા દામિની ઘરમાં નથી, ક્યાં છે? નિશાના ઘરે. નિશાનું ઘર ક્યાં છે? મેં નથી જોયું. મને એ ખબર છે કે એ નિશાના ઘરે ગઈ છે અને તે નિશાનું ઘર નથી જોયું. મેં તને કહ્યું હતું ને કે એનું ધ્યાન રાખવાનું. ધ્યાન તો રાખું છું. કઈને તો ગયા છે કે નિશાના ઘરે ગયા છે, પછી મેં કહ્યું છે ને તને, ખોટું નહીં બોલવાનું. સાચું બોલ. મારામાં મેસેજ છે કે કોઈ સાથે લગ્ન કરવા ગઈ છે અને એનો ફોન પણ અત્યારે બંધ આવે છે. હવે જે કંઈ પણ સાચું હોય એ બોલી દે, નહીં તો આદિ. બોલ. સાચું બોલ. આદિ. કોણ? દેવાંગ. નો લુખો સાલો મારા રૂપિયા તો આપી નથી શક્યો અને મારી બેન સાથે તે મને આ વાત કેમ ના કરી? હા, મને તો બધું જાણતી હતી ને, વાત કેમ છુપાવી મારાથી? તારો વારો તો હું આવીને પછી પાડીશ. પહેલા એ લુખાને નહીં છોડું, ત્યાં ને ત્યાં જ પતાવી દઉં સાલાને. આદિ. જેસે શું પોતાની આદિ, જાત, હે? મારી વાત સાંભળો. શું કામ આમ કરો છો? તમારી બેન એને પ્રેમ કરતી હતી ને? અરે ભાડમાં ગયો પ્રેમ. પ્રેમ કરે છે? હા, પ્રેમ કરવો હતો તો અમને પૂછીને કરવાનો હતો. ને કોઈ અધિકાર નથી. આ ઘરની આબરૂ ઉછાળવા જઈ રહી છે એ. એને પણ નહીં છોડું અને જો એ બંને લગ્ન કરી લીધા હશે ને તો બંનેને પતાવી દઈશ. આદિ નહીં. અને જો લગ્ન બાકી હશે તો પેલો તો ગયો. એને તો હું મૂકીશ નહીં, સમજી તું? તમે આવું કંઈ નહીં અને કરો. તે આ બધું છુપાવ્યું છે, તને તો હું છોડીશ નહીં, એટલું યાદ રાખજે. આદિ. મમ્મી, તમારા માટે પાણી લઈ આવું? ચાલ લો, હા, આવી ગયા તમારી સામે. ચૂપ. રૂપિયા પણ લઈ ગયો, હા, અને મારી દીકરીને ભગાડીને પણ લઈ જતો તો. તારી હિંમત કેવી રીતે થઈ? હા, નહીં. મારા ઘરની આબરૂ ઉપર હાથ નાખવાની તારી હિંમત કેવી રીતે થઈ? ચૂપ. આદિ, એનો કોઈ વાંક નથી. ચૂપ. વચ્ચે નહીં. તને શું લાગ્યું? તને શું લાગ્યું કે અમે લોકો તને ગોતી નહીં શકીએ? અરે તું કદાચ પાતાળમાં પણ જતો રહ્યો હોત ને તો પણ ત્યાંથી ખેંચીને તને બહાર લઈ આવો. અરે કદાચ હાવજના મોઢામાં જતો રહ્યો હોત ને તેનું જડબું ફાડીને પણ તને બહાર કાઢી નાખો. ચૂપ. અમે લોકો તમને વાત કરવાના જ હતા, પણ પરિસ્થિતિ કાબુ બહાર જતી રહી અને શું કાબુ બર? હા, અરે તું મારી દીકરીને લાયક છે ખરો? આ ઘરનો જમાઈ બનવાને લાયક છે ખરો? અરે 5 જણાને પૂછ કે અમારું નામ શું છે, અમારી ઇજ્જત શું છે, અમારી આબરૂ શું છે, અને તેના ઉપર હાથ નાખ્યો. મમ્મા ભૂલ થઈ ગઈ. પ્લીઝ એને જવા દો. જવા દે. હે, લગ્ન કરવા જઈ રહ્યા હતા તમે. તમને બંનેને ક્યાંથી પકડ્યા તમને ખબર જ છે ને. છછુંદરની જેમ ભાગતા હતા. ને તું જરાય વિચાર ના આવ્યો તને કે તું શું કરી રહ્યો છે, ક્યાં પ્રેમ કરીને બેઠો છે? હા, તને પૂછું છું. રૂપિયા દેવાની તેવડ નથી અને મારી બેન સાથે લગ્ન કરવા છે. મમ્મી પ્લીઝ, હાથ છોડ મારો. હું તમારી દીકરી છું ને. પ્લીઝ પ્લીઝ મારી વાત માની જાઓ. માની ગઈ, માની ગયું. એક કામ કર, શું તારું ઘર છે ને હા. એ તું અમારા નામે કરી દે. હું લગ્ન કરાવી આપીશ. અમે આદિ, કોરું કાગળ અને પેન લઈ આવો ને લખાણ કરાવો. કરી આપે છે ને? કરી આપે છે ને? અરે પૂછું છું શું કામ? કરી આપું. મમ્મી આ શું કરું છું? કઈ નહીં બોલતી. હા, દામિની, કઈ નહીં બોલતી. દામિનીને મમ્મી પ્લીઝ. લખી આપ. સાઈન કર.
તારું મકાન અમારા નામે અને નીચે સહી કરાવી લે આદિ છોડો ને આદિ. લે કરું છું સાહેબ. સાઈન કર. કરે આદિ આદિ સમજવાની કોશિશ. કરી આપીને હવે તો અમે બંને લગ્ન કરી શકીએ ને. હાદી મહેમાન ગતિમાં કઈ બાકી ન રહેવું જોઈએ. લઈ જાય ને આપણા શયનખંડમાં અને ચાલો. મહેમાન ગતિ કરી લેવાનું. અરે ચાલો વરરાજા તૈયાર થઈ જઈએ. શું શેરવાની નક્કી કરવા જાય છે અંદર એની. હા દુલ્હે રાજા બનાવીને લઈને આવું છું. હા તું દુલ્હન બનીને તૈયાર રહેજે. ચાલ ચાલ વરરાજા. ચાલ 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 અરે અરે ચાલ ને પણ જો આપણે વાત તને એક વખત પણ આ ઘરની આબરૂનો વિચાર ન આવ્યો? હા તારી મમ્મીનો વિચાર ન આવ્યો? શું કીધું હતું મેં તને કે આ ઘરમાં તને બધી છૂટછાટ આપું છું, જિંદગી જીવવાની છૂટછાટ આપું છું, અને તે ત્યાં બે કોડીના છોકરા સાથે ભાગીને લગ્ન કરવાનું નક્કી કરી લીધું અને એમને જાણ સુદ્ધા ન થવા દીધી. હા અને તું તો આ ઘરની વહુ હતી ને? હા તને તો ખબર હોવી જોઈએ ને માન મર્યાદા મોભો સંસ્કાર શું કહેવાય. તે પણ આ ઘરની છોકરીને બગાડવાનું કામ કર્યું. તારા કારણે થયું હતું ને આ બધું? કોના કારણે થયું હતું? તારા કારણે. હા મહેમાન ગતિ થઈ ગઈ. હા બરાબર મહેમાન ગતિ કરી છે. હા વરરાજો પહોંચી ગયો છે ગામમાં. શું? સરસ. આદિ તેમાં ક્યાં છે? દેવાન ભગવાનના ઘરે રામ રામ સત્ય. મેં પહેલા જ ના પાડી હતી ને કે મારો ઘરની આબરૂ ઉપર જો કોઈ ઊંચી નજર કરીને જોશે ને તો ની આંખ કાઢી લઈશ. દેવા રોઈ લેજે. હા રોઈ લેજે તારો દેવાંગને જોઈને. જવા દે એને પણ આંખો ટાટી કરી. મેં કહેતા હો તો એને પણ બતાવો. આ બધું એના કારણે જ થયું છે. દામિની બેન દરવાજો ખોલો. દામિની બેન પ્લીઝ દરવાજો ખોલો પ્લીઝ. મમ્મી આદિ દામિની બેન પ્લીઝ દરવાજો ખોલો પ્લીઝ. આદિ મમ્મી દામિની બેન શું છે? કેમ રાડો પાડે છે? મમ્મી શું થયું? દામિની બેન અંદરથી દરવાજો લોક કર્યો છે. પ્લીઝ દરવાજો ખોલાવડાવો પ્લીઝ. એ દરવાજો ખોલે. મમ્મી પ્લીઝ. આ લોક કરીને બેઠી છે. દરવાજો ખોલ. તોડી નાખ દરવાજો. દામિની બેન સારું થયું જે થયું તે. એમ પણ નાક કપાવા જ ગઈ હતી ને. હવે રડવાની કોઈ જરૂર નથી. રહેવા દે. હા સારું થયું કે મરી ગઈ. કમ સે કમ તમારા નરકમાંથી છૂટી તો ગઈ ને. અને નાક કપાવા એ જ હતી હતી. તમારે નાક છે? આખા ગામના પૈસા લૂંટો છો, વ્યાજ લ્યો છો. કોણ જાણે કેવા કેવા ધંધા કરો છો માં દીકરો. બિઝનેસ છે અમારો. અને જેને અમને ન શીખવાય. એને ભૂલ કરી એનું પરિણામ એને મળી ગયું. અચ્છા સારું થયું ને? કહું તો છું કે સારું થયું. આદિ શરમ નથી આવતી? એકની એક બેન હતી તમારી અને મમ્મી તમે તો જનેતા છો.
અરે માની લીધું કે બાળકથી ભૂલ થાય એ ખોટું હોઈ શકે, પણ એનો અર્થ આવો નથી કે તમે એનો જીવ લઈ લ્યો. કોઈકનો જુવાન દીકરો, શું ખબર એના મા બાપ ઉપર શું વીતતી હશે. જરા શરમ નથી તમને લોકોને? ઈશ્વર તમારું ક્યારેય સારું નહીં કરે. અને હું તમારી પત્ની થઈને તમને બધું આપું છું. સદાય સદાય તમે બાળકો વગરના રહેશો. અરે જે માણસ પોતાની બેનનો ન થયો, પત્નીનો ન થયો, એ બાળકનો શું થવાનો? ઈશ્વર તમને ક્યારેય માફ નહીં કરે, ક્યારેય નહીં. મમ્મી, તમે જ કહો ને, પ્રેમ કરવો ગુનો છે? મા દીકરાનો પ્રેમ થઈ શકે, ભાઈ બહેનનો હોઈ શકે, પતિ પત્નીનો હોઈ શકે, તો એક અજાણી વ્યક્તિ સાથે પ્રેમ કેમ ના થઈ શકે? લગ્ન કેમ ના થઈ શકે? જવાબ આપો મને. અને તમારી પાસે જવાબ ન હોય ને તો દવાની બોતલ લઈ આવીને મને પણ પીવડાવી દો. સોનાના પાંજરામાં મારાથી નહીં રહે, મારાથી નહીં જીવાય. નથી જોતી આ સહાનુભૂતિ. આજે મારા માથા પર હાથ ફેરવ્યો ને મમ્મી, એક વખત તમારી દીકરીના માથા પર ફેરવવાનો હતો. એક વખત પૂછવાનું હતું કે બેટા તને શું ખૂટે છે આ ઘરમાં? એવી તો શું કમી અમારા પ્રેમમાં રહી જાય છે કે તારે બહાર જવું પડે છે? મમ્મી, માણસો પોતાના બાળકો માટે શું નથી કરતા? અરે પથ્થર એટલા પીર કરે, માનતાઓ રાખે, હેરાન થાય. તમને ઈશ્વરે દીકરી આપી, લક્ષ્મી, તમે એને સાચવી ન શક્યા. ઈશ્વર પાસે હર હંમેશા પ્રાર્થના કરીશ કે જ્યાં તમારા જેવા માવતર કે તમારા જેવો ભાઈ હોય ને, એ ઘરમાં કોઈ દિવસ દીકરી ન આવે. અરે તમે તો બહુ મોટા ગુંડા છો ને, કેમ કઈ બોલતા નથી? શબ્દો ખૂટી ગયા. હા, મારી નાખો મને, મારો મને. આદિ માણસ ડોક્ટર બને, એન્જિનિયર બને, સારા કામ કરે. તમે શું કર્યું? ગુંડા બન્યા, ભાઈ, આખા ગામના ભાઈ બન્યા, પણ પોતાની એક સગી બહેનના ભાઈ ન બની શક્યા. અને જો તમે લોકો અત્યારે જ મને મારી નાખો, અત્યારે મને જીવતી છોડશો ને, તો આ બે હત્યાનો ગુનો તમારી ઉપર લાગશે. અને હું જે આત્મહત્યા કરીશ ને એનો પણ